સમાચારની રાહ જોવાઈ રહી હતી, જે આગાહીની રાહ જોવાઈ રહી હતી એ આગાહી થઈ। અંબાલાલ કાકાએ કહ્યું છે કે હવે આ કમોસમી કહેર ઓછો થશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદનું જોર હવે રાજ્યમાં ઘટશે। 5 નવેમ્બર સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને ધીરે ધીરે વાદળો પણ આકાશમાંથી ગાયબ થઈ જશે। તારીખ 5 નવેમ્બર સુધીમાં બંગાળ સાગરના અવશેષો અને અરબ સાગરના અવશેષો ત્યાં ઉત્તરાવર્તી હોવાના કારણે ક્યાંક મધ્ય ગુજરાતમાં, ક્યાંક ઉત્તર ગુજરાતમાં અને ક્યાંક અરબ સાગરમાં છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા બપોર પછી પડવાની શક્યતા રહે। પણ આમ છતાં હવે ધીરે ધીરે તડકો આવવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ બનતું જાય। હિમ વરસાદ થવાના કારણે તારીખ 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય અને રવિ પાકો માટે હવામાન ચોખ્ખું થતું જાય। લગભગ નવેમ્બરના 15 નવેમ્બર સુધીમાં રવિ પાકો વાવી શકાશે, પરંતુ વચ્ચે વચ્ચે વાદળો આવવાની શક્યતા રહેશે।